હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો અમે નીકળી ગયા છીએ દીવ અને તમે વરસાદ જોઈ શકો છો. અતિ ભારે વરસાદના કારણે અમે નિરાતે પહોંચશું 2 વાગે આસપાસ. બન્યા રહેજો આપણા બ્લોગમાં. કાંઈ એટલે કાંઈ દેખાતું જ નથી. આમ તો જુઓ કેવો વરસાદ, માંડ કરીને ગાડી હાલે. હા બાપા બાપા, દીવના રસ્તા જુઓ, આમ જુઓ. ઓલું કંઈક ગીત ખબર હે, રસ્તો કંઈક છે તો સારું. શું કહે જીગા? હા, રાસ્તો મેં ખડે નહીં, ખડ્ડો મેં રાસ્તે. એના જેવું કામ કાજ. આમાં ગાડી શું હાલે? रास्ते में खड्डे नहीं, खड्डों में रास्ते हैं. અત્યારે ભટકી ગયા આગળ 4 રસ્તા ભાઈ. હવે મેં કર્યો મેપ ચાલુ. હવે મેં લોકેશન નાખ્યું. હવે મારે ક્યાં જવું? अबे साले तभी से मैं मत माफ करना મેં પહોંચી ગયા એ દીવના દરિયે ને તમે જોઈ શકો છો દીવનો દરિયો કેટલો શાંત હોય, પણ આજે નથી. અને અમે જઈ હવે મહાદેવના મંદિર. હા ભાઈ, ગાડી હતા તો ચાલુ હે ને? હા, વિડીયો ચાલે જ છે. अबे साले तभी से मैं मत माफ करना આપણે આવી ગયા છે જો લોકેશન તો છે પણ યાર પીછે એવું લાગે ગાડી લાવવા હજી નામ ચાલુ હતું સરિયા દેખાય કરી તો મોજા જવા ઉછળ્યા મોજ આવી ગઈ. વાતાવરણ તો ખરાબ જ છે અત્યારે આખા ગુજરાતમાં. દીવમાં આવે એ વરસાદ નથી પહોંચી ગયો છે એ વખતમાં જોવાની મજા પબ્લિક જો અમારા જિલ્લામાં જો સીધીના રહી ગયો બધે વેપારી મોટા જોઉં છું જો દુનિયાના ફોટો પાડે બીજા નહીં આવે એનો અવાજ બોલો હરમાં નીચે જવા નથી પોલીસ વાળા ઉભા છે. અહીંયા તેને દર્શિત કર્યું શિવલિંગ તો જ્યારે દેખાય બહુ ઊંચા બાંધો લીધો દરિયો. શ્રાવણ મહિનો ચાલુ હતો આપણા દરિયો માંડો દીવો મહાદેવ નો અભિષેક કર્યો. દેખાશે તમને આગળ છે જો દેખા નથી દર્શન કરી આપણે જઈશું બહાર અને જુઓ હું તમને આગળ બધું બતાવું. તો થઈ ગયા દર્શન મહાદેવના. હવે આપણે બધું જવું મંદિરમાં એનો તમને વિડીયો પછી મૂકશો ત્યારે જોઈ લેજો એ બ્લોગ. અત્યારે બસ આટલું જ. હવે અમે નીકળશું. અહીંયા આપણું કઈ કામ છે નહીં. મહાદેવના દર્શન થઈ ગયા એટલે ઘણું ઘણું બીજું શું
ચાલો ગાઈસ, બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ. મળીએ આગલા વ્લોગમાં. ત્યાં સુધી સર્વને મારા જય માતાજી. પછી કયો કોમેન્ટમાં કેવો હતો આપણો બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ.